ભાદરવા સુદ બારસના દિવસે વામનજીનું પ્રાગટ્ય થયું છે. આપણા સંતો એમ કહે છે કે વામનજીનું પ્રાગટ્ય થયું સ્થાન કયું ખબર છે? આ સંતોનો મત છે. ભાગવતમાં એનું પૂરેપૂરું વર્ણન નથી. વામનજીનું જે પ્રાગટ્ય થયું જુનાગઢ જિલ્લાનું જે વંથલી ગામ છે, વંથલીમાં વામનજીનું પ્રાગટ્ય થયું છે. બલિરાજા યજ્ઞ કરે છે એ સ્થાન ભૃગુ કચ્છ. એટલે ભૃગુ કચ્છ એટલે બીજું એકેય નહીં પણ અત્યારનું ભરૂચ. હવે તમે વિચાર કરો, ક્યાં વંથલી અને ક્યાં ભરૂચ? ભગવાન વામનજીના પ્રાગટ્ય પહેલા કશ્યપ ઋષિએ પોતાના પત્નીને પયોવ્રત આપ્યું છે. ખાસ મારી કથામાં હું કહું છું, જેને સંતાન નથી અથવા તો જેને સારા સંતાનની પ્રાપ્તિ મેળવી છે એના માટે આ ભાગવતમાં લખેલું છે. બીજે ક્યાંય ખોટા અને જેણે આ વ્રત કર્યું છે અને સફળતાઓ મળેલી છે. 12 મહિનામાં એક જ મહિનો એવો આવે છે આ વ્રત કરવા માટે. ફાગણ સુદ એકમ થી લઈ ફાગણ સુદ 12 સુધી 12 દિવસ આ વ્રત કરવાનું હોય. તમારી ઘરે પંચાંગ હોય તો કદાચ તમે જોજો, ફાગણ મહિનાનો પહેલો દિવસ હોય એમાં નીચે એવું લખ્યું છે પયોવ્રત પ્રારંભ. બંને પતિ પત્નીએ કરવાનું છે. આમ તો નિયમ એવા છે એના 12 દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું. માત્ર ને માત્ર 12 દિવસ સુધી બંને પત્નીએ દૂધનો જ આહાર કરવો, આવું લખ્યું છે. પણ એ કદાચ ન થાય તો દૂધની કોઈ પણ મીઠાઈ અને ફ્રૂટ લઈ શકો. ભૂમિ ઉપર શયન કરવાનું. 12 દિવસ સુધી અખંડ દીવો રાખવાનો. બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન શુદ્ધ થઈ અને ઠાકોરજી અથવા તો શાલિગ્રામ ભગવાન જેનું સ્વરૂપ હોય એની પૂજા કરી બંને વ્યક્તિએ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી એક એક તુલસી ભગવાન શ્રી હરિને અર્પણ કરતું જવું. બાર દિવસ સુધી બને ત્યાં સુધી બહાર ન જવું, ઘરની બહાર. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ એ મંત્રનો જપ કરવો. અને 12મો દિવસ હોય ફાગણ સુદ 12, ત્યારે 9 બ્રાહ્મણના જોડકાઓ એટલે કે પતિ પત્ની ગોરાણી સહિત તમારા આંગણે બોલાવી ભોજનમાં ખાસ ખીર અને રોટલી તો આપવા, પછી તમારી જે કંઈ સ્વીટ ફરસાણ આપી શકો, પણ ખીર રોટલી ખાસ. એ 9 બ્રાહ્મણના જોડકાઓને જમાડી યથાશક્તિ દક્ષિણા શણગાર આપી ત્યાં વ્રતની પૂર્ણાહુતિ કરો. તો ભાગવતમાં ભગવાન કાળિયો ઠાકર એમ કહે છે કે જેને સંતાન નથી અને શ્રદ્ધા વિશ્વાસથી જે દંપતી આ પયોવ્રતનું અનુષ્ઠાન કરશે એને ત્યાં ચોક્કસ સંતાનની પ્રાપ્તિ હું કરાવીશ. એટલે ઘણા બધા એવા રિઝલ્ટ મળેલા છે જેણે આ પયોવ્રત કર્યું હોય અને એના દ્વારા એને સંતાનની પ્રાપ્તિ થઈ હોય. ભગવાન વામનજી ગુરુદેવના આશીર્વાદ લઈ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે અને હવે વંથલીથી ડંગલા આગળ ચાલતા ચાલતા જ્યાં બલિરાજા યજ્ઞ કરે છે ત્યાં જવાની તૈયારી.
ભગવાન બટુકના રૂપમાં જે જગ્યાએ બલિરાજા યજ્ઞ કરે છે ત્યાં પ્રવેશ કર્યો. રાજાના સૈનિકોએ જોયા, ઓહો, બટુકો ઘણા જોયા, બ્રાહ્મણો જોયા, પણ આ તો કઈક અલૌકિક તેજ હોય. આવું કપાળમાં મેં તેજ જોયું નથી, આ કોણ હશે? લાવને જરા રાજાને સમાચાર આપી. બલિરાજાને વાત કરી. બલિરાજા બ્રાહ્મણોને કહ્યું છે, થોડી વાર માટે યજ્ઞને વિરામ આપો, મારા આંગણે બટુકના રૂપમાં આવ્યા છે, એની હું પૂજા કરી લઉં. બલિરાજાને પોતાના પત્ની વામનજીની પૂજા કરવા માટે આવે, પણ જ્યાં બલિએ વામનજીની સામું જોયું, આહા, બલિ વિચાર કરે, બ્રાહ્મણો તો ઘણા જોયા, બટુકો ઘણા જોયા, પણ આ તો કંઈક અલૌકિક. પધારો પધારો, ધન ગણીને ધન ભાગ. અમારા આંગણે અતિથિ પધાર્યા યાચકના રૂપમાં. બલિરાજાએ પૂજા કરી છે, અને આપણા શાસ્ત્રમાં અતિથિને બહુ માન સન્માન સત્કાર આપ્યો છો ભાઈ. અતિથિ પાછા એને કહેવાય જેની તિથિ નક્કી ન હોય ને અચાનક આવે, એ અતિથિ. ફોન કરીને આવે ને સમાચાર આપીને આપે, એ અતિથિ નહીં, એ મહેમાન. આ ઈ દેશ છે, આ ઈ ભૂમિમાં આપણે છીએ વાલા, કે જેણે અતિથિને માટે થઈ સમર્પણ કરેલું છે. બપોરના 12:30-1 વાગ્યો હોય ને તમે જમી લીધું ને વાસણ મંજાઈ ગયા હોય, સાફ થઈ ગયા હોય, તમે હોવાની તૈયારી કરતા હોય, તમારા આંગણે ડેલી ખખડે અને ડેલી ઉઘાડીને એમ કહો, પધારો પધારો, ધન ગણીને ધન ભાગ. એને ગરમ ગરમ તમે બેસાડીને રસોઈ જમાડો ના, એ સાચો અતિથિ સત્કાર છે. હવે જમાડવાની વાત જ ક્યારે, શેરી બદલાવી નાખીએ. ખબર છે કે આપણા જ મહેમાન છે, તો આપણે બીજી શેરીમાંથી નીકળે, લઈ જવા નહીં. પણ પાછા મહેમાન ના પ્રકાર હોય, જમાવટ કરી દે પાછા મહેમાન નહીં. પહેલો દિવસ પરોણો, બીજો દિવસ પૈ, ત્રીજો દિવસ મહેમાન રોકાય, મહેમાનની અક્કલ ગઈ. પણ તમે તમારા ગેડિયા પરિવારમાં મહેમાન આવ્યો એનો વાંધો નહીં હો. વળી પાછું મહેમાન ન થાય અમારે તો. એટલે ભક્તિ માટે તમે આવ્યા છો, તમે તમતાર રોકાજો, જમાવટ કરજો, આનંદ કરજો. ભક્તિ માટે ભેગા થાવ એની વાત નથી, પણ કદાચ કોઈને ત્યાં આપણી પહેલો દિવસ પરણો, બીજો દિવસ પૈ, ત્રીજો દિવસ મહેમાન રોકાય, તો પછી મહેમાનની અક્કલ ગઈ. પણ ભક્તિ માટે ભેગા થાવ, ભગવાનના કાર્ય માટે ભેગા થાવ તો વાંધો નથી. અતિથિનો સત્કાર કોને કહેવાય? કવિ કાગ બાપુ કહે છે, એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે, આવકારો મીઠો આપજે રે. એ જી તારા કાને રે સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. આ
અતિથિનો સત્કાર છે. આપણી ઘરે મહેમાન આવવાના હોય ને 2-5 મહેમાન, તો આપણે લિસ્ટ બનાવે જમવાનું શું બનાવશું. 2-5 મહેમાન આવવાના હોય એમાંય ઘટ આવી જાય ક્યારેક. પણ જાવ સાહેબ સતાધાર, જાવ પરબ, જાવ બગદાણા, એ બપોરે ઠાકર થાળ થઈ જાય ને હરિહરનો હાથ પડી જાય, એક નહીં પણ ગમે એટલા કદાચ ભોજનાર્થી ભોજનવાળા કેમ નથી, બેહી જાઓ. અને તમે કોઈ દી વૈષ્ણવ એવું સાંભળ્યું કે આ મહાતીર્થમાં આજે ઘટ આવી? એવું ત્યાં કઈ શક્તિ છે? પરમાત્માની શક્તિ છે વાલા. એ આપણું રૂડું રળિયામણું સતાધાર. કોઈ દિન દુખ્યો ત્યાં જાય, અને કદાચ આપાગીગાના ચરણમાં એ માથું ટેકવે, શામજી બાપુને માથું ટેકવે, આ કળયુગમાં પણ પરચા પૂરાય છે. હો ભાઈ, અને આપણે તો કડિયા સમાજમાં કથાનું આયોજન છે, એટલે સતાધારનો અને એમાંય શામજી બાપુને તો કેમ ભૂલાય સાહેબ? એકવાર જોરદાર તાલીથી વધાવો. શામજી બાપુ, એના પિતાજીનું નામ હતું ભૂરા ભગત, અને શામજી બાપુના બાનું નામ મણિમા હતું. શામજી બાપુના ઇતિહાસના મેં વાંચન કરીને મેં એ તત્વ, એ જ્યોત, એક તારો પહોંચી ગયેલો વ્યક્તિ કઈ હતી? 2 ભાઈઓ હતા. શામજી બાપુ નાના અને મોટા નામ હતું મોહન બાપા, મોટા ભાઈનું નામ. પછી શામજી બાપુનો ઇતિહાસ એવો કહે છે કે બા બાપુજીની ગેરહાજરી થઈ પછી 2 ભાઈઓ, એટલે મોહન ભગત હતા ને શામજી બાપુના મોટા ભાઈ, બહુ આગ્રહ કર્યો સંસારમાં જોડાવા માટે, લગ્ન માટે, પણ મોહન ભગતે તમામ લોકોને કહ્યું કે મને સંસારના એ કાર્યમાં મને જોડો નહીં. અને પછી તો એ ભજનના માર્ગે ચાલ્યા. હવે વાત રહી શામજી બાપુની. ઇતિહાસ એવો કહે છે કે શામજી બાપુની કોઈ પિતરાય બેન હતી, સગા બેન નહીં, અને એ બેનનું નામ હતું વનિતાબેન. બેનને એવી ચિંતા થઈ કે અમારે જો આ ભાઈઓ લગ્ન નહીં કરે તો ભૂરા બાપુનો પરિવાર કેમ ચાલશે? એટલે વનિતાબેને શામજી બાપુને આવીને કહ્યું કે ભાઈ, મોટા ભાઈ મોહન બાપા તો સંસારમાં જોડાયા નથી, પણ બેન તરીકે હું તમને એટલી વિનંતી કરું છું કે તમે લગ્ન કરો. શામજી બાપુએ બહુ બેનને સમજાવ્યા, પણ સગા વાલા હોય. અને અંતે શામજી બાપુનો ઇતિહાસ એમ કહે છે કે બેનને રાજી કરવા માટે શામજી બાપુએ લગ્ન તો કર્યા, પણ હવે સાંભળજો, પરણી અને એના પોખણા થયા, પ્રવેશ કરે છે પત્ની ઓરડામાં. શામજી બાપુ ઓરડામાં પ્રવેશ ન કર્યો, ઘરનું ક્યાંય બેસવાનું આસ્થાન હતું ત્યાં બેસી ગયા. અને હવે એક તારો લાગવાની પૂરેપૂરી તૈયારી. શામજી બાપા એ ચોધારે આંસુડે રડે છે. આહા, વિચાર તો કરો, લગ્ન થયો ને પહેલો દિવસ, પત્ની ઓરડામાં છે ને બહાર શામજી બાપા બેઠા છે, અને જાણે કદાચ એક તારો ઠાકરની હારે આપા ગીગારે લાગી ગયો હોય. અચાનક શામજી બાપુ રડે છે, આંખમાંથી આંસુડાની ધાર. બધા આવીને કહ્યું કે શામજી ભાઈ તું કેમ રડે છે? પણ
શામજી બાપુ કોઈને કહી શકતા નથી ને એમાં સાવરકુંડલા જે કાનજી બાપાનું જે આપણી જગ્યા છે ત્યાંના કોઈ સંત એ ત્યાંથી પસાર થયા ને એ સંતે વિચાર કર્યો કે વગત શામજી રડે છે એમાં કંઈક ભેદ છે. સંતો તો સંતની વાત જાણી જાય ને. ફિકર સબકી ફાકી કરે उसका नाम संत फकीर. संत बड़े परमार्थी शीतल उनको अंग पण तपत बुझावे और की और दे दे अपनो रंग. શામજી બાપાને બહુ પૂછવામાં આપ શું કામ રડો છો? છેલ્લો જવાબ શામજી બાપાનો એ હતો કે મારું જો તમે માનો તો મારી એટલી વિનંતી છે, મને આ બંધનમાં બાંધો નહીં. મારે મુક્ત રહેવું છે, મને મુક્ત રહેવા દો. એ સંત શામજી બાપાની વાત જાણી ગયા ને પછી સંતની સાથે શામજી બાપુ આવ્યા સાવરકુંડલા. પણ હજી એને નિરાત નથી શામજી બાપાને. અને ઇતિહાસ એમ કહે છે કે જે કપડાં પહેરીને શામજી બાપા પરણવા ગયા હતા એ જ કપડાં, હાથમાં એ જ મીંઢોળ બાંધેલો હતો, કપાળમાં એ જ તિલક. સાવરકુંડલા પણ સાવરકુંડલાની વેલી પરોઢ થયું અને વિચાર કર્યો કે હવે બીજે ક્યાંય નહીં, પણ હવે મારું શરણ એક જ છે. હું જો ઈ શરણમાં વ્યા જાઉં તો કદાચ, અને શરણ બીજું એકે નહીં વૈષ્ણવો, એ શરણ હતું આપણું રૂડું સતાધાર ધામ. વેલી હવાર થતા હતાધારમાં પહોંચી ગયા શામજી બાપા. એ દ્વાર બંધ હતા. શામજી બાપા વિચાર કરે કે હમણાં આ દ્વારો ખુલે એટલે હું આપા ગીગાને પગે લાગુ અને પ્રાર્થના કરું કે મને આમાંથી મુક્ત કરો. અને એ સમયમાં લક્ષ્મણ ભગત શામજી બાપાનો ગુરુ એ સુરત નારાયણ આકાશમાં આ પ્રકાશ પાથરવાની પૂર્ણ તૈયારી પહેલા પક્ષીઓ કલરવ કરે. શામજી ભગત એ બાર દરવાજાની બહાર બેઠા છે અને લક્ષ્મણ ભગતને દરવાજો ખોલવો અને જ્યાં જોયું લક્ષ્મણ ભગત જોયું શામજી સવારમાં પણ પેલા વરરાજાના કપડા પહેરેલા ને. લક્ષ્મણ ભગતે કહ્યું તારા હાથમાં તો જે મીંઢોળ છે અને તું અહીંયા. શામજી બાપા રડતા રડતા એટલું બોલી ગયા કે મારા લગ્ન થયા છે પણ હું અહીંયા આપાગીગાના આશરે એટલા માટે આવ્યો છું કે મારે પિંજરામાં પુરાવું નથી. મને તો બસ હરિનો માર્ગ આપાગીગાનો માર્ગ મને મળે બસ એટલા માટે હું આવ્યો છું. બાપા મને હાચવી લ્યો. અને ત્યારે લક્ષ્મણ ભગત એમ બોલ્યા હતા કે શામજી તો હજી વરરાજાના રૂપમાં છો ને તારા હાથમાંથી મીંઢોળ તો છૂટ્યો નથી. તારે પેલા ગણપતિની પાસે બેસીને તારે મીંઢોળ છોડવો જોઈએ. અને ત્યારે શામજી ભગત શું બોલ્યા ખબર? બાપુ હવે ગણપતિ કહો કે કુળદેવી કહો કે દેવ કહો, એ મારા માટે હવે મારો આપો ગીગો એક જ છે સાહેબ. આ મીંઢોળ હવે હું આપા ગીગાના સાનિધ્યમાં છોડીશ. અને ઇતિહાસ એમ કહે છે કે લક્ષ્મણ ભગતની સાક્ષીમાં આપા ગીગાના સાનિધ્યમાં એ મીંઢોળ છોડ્યો. ત્યારે ખબર નહીં એટલી બધી તો યંત્રની કાંઈ શોધ નહીં થઈ હોય, પણ મેં વાંચ્યું હતું શામજી બાપાનો ઇતિહાસ કે લક્ષ્મણ ભગતે કોઈ સેવકને બોલાવીને વિસાવદર મોકલા. એ સમયમાં જે કાંઈ યંત્ર હોય એ શામજી ભગતનો ફોટો પાડ્યો. વૈષ્ણવો તમે તો બધાએ અવારનવાર
એ રજની માટીમાં ગયા હશો સતાધાર, પણ જ્યાં આજે પણ તમે સતાધાર ધામમાં જાઓ ને, તો જ્યાં ભંડારનો એ ઓરડો છે ને, ત્યાં આજની તારીખમાં પણ શામજી બાપાના જે વરરાજાના રૂપમાં જે કપડાં હતા ને, એ કપડાનો ફોટો આજે પણ સતાધાર ધામમાં છે વાલા. ક્યારેક સમય મળે તો એના દર્શન કરવા જાજો. આ મહાપુરુષ, આ સંત, એ લગ્નના 4 ચોરી ફેરા ફરી જાય અને એક ક્ષણમાં એનો ત્યાગ કરી દેવો, એટલે એ આપણો પરિવાર છે. કડિયા જ્ઞાતિનું ગૌરવ છે સાહેબ. એકવાર જોરદાર તાલીથી વધાવો. સતાધારનો મહિમા એવો છે. ત્યારે 1-2 પંક્તિ ભાવથી જ્યાં બેઠા છો ત્યાં આપા ગીગા અને શામજી બાપાને યાદ કરી. ધમ ધમે નગારા રે હોજી રે બાપા જી ગેવના ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે ઓજી રે આપા કી જાના ધામમાં ધમ ધમે નગારા રે ઓજી રે બાપા કી ગેવના ધમ ધમે નગારા રે ઓજી રે આપા કી ગેવના વાંગી આવે રે બાપા તમારે ચરણે વાંગી આવે બાપા તમારે ચરણે વાંગિયાન પારણા બંધાય વાંગિયાન પારણા બંધાય ઓ જીરે આપા કી ગેવના ધમ ધમે નગારા રે
આરતીની શોભા ઓજી રે સતાધાર ધામમાં ધમ ધમે નજારા રે ઓજી રે ગાના ધામમાં પ્રેમથી મારો બાપુલ્યો જ્યાં બેઠા છો ત્યાંથી બોલો આપા ગાને શામજી બાબુને પ્રેમ સે બોલે નમઃ. આવા સંત અને શામજી બાપાની આગળ શબ્દ લાગે છે ભક્ત ભૂષણ. મહાન મહાપુરુષ જેનો એક તારો પરમાત્માની સાથે લાગી જાય સાહેબ, એના નામ અમર થઈ જાય. અને આજે આ કળયુગમાં પણ તમે ભાવથી શ્રદ્ધાથી સતાધાર આપા ગીગા શામજી બાપાનું તમે નામ લ્યો વાલા, એટલે આ કળયુગમાં પણ તમારા કામ થઈ જાય છે. અને હું ન ભૂલતો હોઉં તો એક જ એવો મહાપુરુષ સંત થઈ ગયો જ્યારે કુંભનો મેળો હતો ને સાહેબ, એ સમયમાં એ કુંભના મેળામાં જો કોઈ મહાપુરુષે સંતે તમામે તમામ એ સાધુની જમાત જમાડી હોય તો એક જ વ્યક્તિ સત્તાધારના શામજી બાપા હતા વાલા. કુંભના મેળામાં મહાપુરુષો સંતોને જમાડવા એટલે કોઈ આવીને કહ્યું ભગત શામજી ભગત આ 2-5 ગામ દુવાડા બંધ જમાડવાની વાત નથી હો, તો આમાં તો લાખો ને કરોડોની સંખ્યામાં સાધુની જમાયત ઉતરશે અને ક્યાં આપણું હતાધાર ને ક્યાં. શામજી બાપાએ કહ્યું મારો આપો ગીગો કરશે, મારે શું કરવાનું છે. અને વાંચજો ક્યારેક ઇતિહાસ વાંચજો સાહેબ, એ કુંભના મેળામાં તમામે તમામ સાધુઓના જે વડાઓ હોય ને, જે ગાદીપતિ, એને શામજી બાપાએ બોલાવીને 2 હાથ જોડીને કહ્યું કે તમે જેથી રજા આપો તેથી મારે તમામે તમામ એ કુંભના મેળાના મારે સાધુઓને જમાડવા છે. બોલે ભગત આ કોઈએ કર્યું નથી ને આ તમને ખબર છે આ કેવી રીતે થાય? શામજી બાપાએ એટલું જ કહ્યું કે આપ ખાલી રજા આપો, બાકી મારે નથી કરવાનું. મને ભરોસો છે કે મારો આપો ગીગો જમાડીને રહ્યો જશે સાહેબ. અને કુંભના મેળામાં સૌથી પહેલા ગૌરવ સાથે તમારે તો, અને તમે તો ગદગદ છાતી ફૂલે સાહેબ, એ વંશ છીએ આપણે. એ કુંભના મેળામાં જો કોઈ મહાપુરુષે જોગીરો સાધુની જમાયતને જમાડ્યા હોય ને તો એ આપણા શામજી બાપુ હતા વાલા. વર્ષો પહેલા, અને પછી તો એવું કહેવાય છે કે એ બાપાનું પછી તો એને સન્માન કર્યું, હાથી અને અંબાડીમાં ફૂલના હાર પહેરાવીને સન્માન કર્યું. પણ મારો મૂળ કહેવાનો અર્થ, સંત જે કરી શકે ને ભાઈ, એ સંસારી ન કરી શકે. નથી આપણા લોક સાહિત્યકારો કહેતા કે એક બેનનો છોકરો ગોળ બહુ ખાતો હતો ને, તો ગામમાં એક મંદિર ન્યાય એક બાપુની પાસે ક્યાં, બાપુ મારો છોકરો ગોળ બહુ ખાય છે, એને કયો ને બંધ કરી દે. સંતે છોકરાની સામું જોઈને કહ્યું ગોળ ખાશો? એટલે બેનની સામું જોઈને કહ્યું બાપુ બહુ ખાય છે. તારો છોકરો ગોળ બહુ ખાય છે? બોલે હા. બેન એક કામ કર, આજે સોમવાર છે, આવતા સોમવાર આવજે, 7 દિવસ પછી આવજે. એ બેન ને એમ કે કાંઈક દોરો કરી દેશે ને, કાં કંઈક મંત્ર આપશે. 7 દિવસ પછી પેલી બેન પોતાના છોકરાને લઈ અને આશ્રમમાં ગઈ કહ્યું બાપુ તમે કહ્યું હતું ને સોમવાર આવજે, આજે સોમવાર છે, આવ્યું છું. અને કયો ને ગોળ બહુ ખાય છે.
અને સંતે છોકરાની સામું જોઈને એટલું જ કીધું કે બેટા હવે ગોળ ન ખાતો, બેટા હવે ગોળ ન ખાતો. પેલી બેનને કહ્યું બેન લઈ જા, હવે નહીં ખાય. પેલી બાઈથી રહેવાનું નહીં કહ્યું બાપુ આટલું જ કેવું હતું તો પછી તમારે ગયા સોમવારે ન કહી દેવાય. મને એમ કે કાંઈક તમે દોરા ધાગા કાંઈક મંત્ર આપશો, તમે ગયા સોમવારે આટલું જ તમારે કેવું, તમારે ગયા સોમવારે ન કહેવાય. ત્યારે ભારતના સંતે એમ કહ્યું કે બેન ત્યારે હું ગોળ ખાતો હતો. હું તારા દીકરાને કેમ કહું, આ તો 7 દિવસ પહેલા મેં ગોળ મૂકી દીધો એટલે હું તારા દીકરાને કહું છું કે હવે ગોળ ન ખાતો ને જા, હવે તારો દીકરો ગોળ નહીં ખાય. આ સંત છે વાલા. ત્યારે હું કેમ કહી શકું, ત્યારે તો હું ખાતો હતો. પણ અતિથિનો સત્કાર, બલિરાજાએ સ્વાગત કર્યું છે ને પૂજા કરી છે અને પછી કહ્યું છે મારો આ છેલ્લો યજ્ઞ છે, અશ્વમેઘ સોમો યજ્ઞ. મારા આંગણે આપ અતિથિના રૂપમાં બટુકના રૂપમાં પધાર્યા છો, માગો શું દાન આપું. વામનજી હસતા હસતા મનોમન વિચાર કરે. પેલા તો ભગવાને ના જ પડી, બલી મારે શું જોયું. બલીએ બહુ આગ્રહ કર્યો કે નહીં મહારાજ કંઈક માગો. પછી ભગવાને બલીની સામું જોઈને કહ્યું બલી તારે આપવું જ છે. બોલે હા. તો એક કામ કર, આજે સવારે હું પૂજા કરવા બેઠો ને કોઈ માલિકની જગ્યા, મારી પૂજા ચાલુ હતી ને માલિકે મને આવીને ઊભો કર્યો, મારી પૂજા અધૂરી રહી. તારે જો દાન આપવું હોય તો એક કામ કર, 3 ડગલા પૃથ્વીનું દાન આપી દે. બલી રાજા હસતા હસતા કે માગી માગી તમે 3 ડગલા માગી, એમાં તમારું શું વળશે. વામનજીના રૂપમાં બટુક ભગવાન નીચું જોઈને કહે છે બલી નિરાત રાખ, હમણાં બધું એમાં. બલી રાજાએ કહ્યું મહારાજ આપ્યું. બોલે આપ્યું એમ નહીં, સંકલ્પ કર તો હું સાચું માનું. બલી રાજા વિચાર કરે, રાજપાટ ધન ધાન્ય આટલા દાન આપ્યા, ક્યાંય સંકલ્પ ન કર્યો. 3 ડગલામાં આમ ચર્ચા ચાલે ને ત્યાં દાનવના ગુરુ શુક્રાચાર્ય મહારાજ એ જાણી ગયા કે બટુકના રૂપમાં બીજું કોઈ નથી. શુક્રાચાર્ય સાદ કર્યો બલી, એ બલી. બલીએ સાંભળ્યું, દોડતા દોડતા આવ્યા. હા ગુરુ મહારાજ. બોલે આ બટુકના રૂપમાં આવ્યા છે, માગી દાન ન આપતો. બલી રાજા હસતા હસતા 2 હાથ જોડીને કહે છે ગુરુદેવ તમે તો કહ્યું હતું કે યજ્ઞમાં છેલ્લે અતિથિના રૂપમાં કોઈ પધારે તો એને માગ્યું દાન આપવું. શુક્રાચાર્ય મહારાજ બલીની સામું જોઈને કહે છે તું મારું ગુરુ છો કે હું તારું. બોલે આપ. હું કેમ કરું કે તું કેમ. બોલે આપ. બલી એ બટુકના રૂપમાં બીજું કોઈ નથી તો એ સ્વયં 14 લોકનો નાથ કાળિયો ઠાકર તારા આંગણે બટુકનું રૂપ લઈને આવ્યો છે. એટલે હજી કહું છું માગી દાન ન આપતો. આ શબ્દ જ્યાં બલિરાજાએ સાંભળ્યા ને 2 હાથ જોડી ગુરુદેવની સામું જોઈને કહ્યું ગુરુદેવ માફ કરજો, હવે તો હું ચોક્કસ દાન આપીશ. બોલે કેમ? અને સાંભળજો બલી શું બોલ્યો ખબર? મારા આંગણે અતિથિ બ્રાહ્મણ સાધુ સંત માગવા આવે ને હું દાન આપું, પણ તમે જો એમ કહેતા હોય કે કાળિયો ઠાકર મારા આંગણે માગવા આવ્યો ને હું દાન ન આપું તો મારું ધર્મ લાજે. સ્વયં ભગવાનને જો મારા આંગણે આવીને હાથ લાંબો પરવો પડતો તો આથી મોટું મારું ભાગ બીજું કયું હોય? ગુરુદેવ માફ કરજો, હવે હું ચોક્કસ દાન આપીશ. બલિરાજા દોડતા દોડતા આવ્યા અને શુક્રાચાર્ય મહારાજ વિચાર કરે કે બલિ નક્કી વાન ભૂલ્યો છે. બલિરાજાએ વામનના રૂપમાં ભગવાનને કહ્યું તમને આપ્યું. બોલે એમ નહીં, સંકલ્પ કરતો જ હું દાન લઉં. અને સંકલ્પ કરવા માટે જ્યાં પાણીની જારી લીધી, પણ
પણ શુક્રાચાર્ય વિચાર કર્યો કે સંકલ્પ કરવા માટે જળ આપવું તો સંકલ્પ કરશે ને. શું કર્યું? પાણીની જે જારી હતી ને એમાં કીડાનું સ્વરૂપ ધારણ કરીને શુક્રાચાર્ય બેસી ગયા. પાણી જવા દઉં તો સંકલ્પ કરે ને, પણ ભગવાન તો બધું જાણે છે. ભગવાને વિચાર કર્યો કે ધર્માદામાં આડો પગ કરે છે શુક્રાચાર્ય. ભગવાને શું કર્યું? દર્ભની સળી લીધી. દર્ભની સળી લઈને નાળચામાં ભોકાવી જે કીડાનું રૂપ લઈને શુક્રાચાર્ય બેઠા હતા ને એના આંખમાં દર્ભની સળી લાગી, એક આંખ ફૂટી ગઈ. એટલે ચેતજો, ધર્મદામાં આડો પગ કરો ને તો શું થાય? આ હું નથી કહેતો, ભાગવત કહે છે. કોઈ આપતું હોય એને આપવા દેવું. નકર ઘણા લોકો તો રોકે, ત્યાં શું જરૂર છે, લે. ધર્માદામાં ક્યારેય આડો પગ ન કરો. શુક્રાચાર્ય મહારાજની આંખ ફૂટી ગઈને હવે બલિરાજાને સંકલ્પ કરાવે કે તારા આંગણે 3 ડગલા દાન આવેલા અતિથિના રૂપમાં બટુકને હું આપું છું. આમ કરી જ્યાં જળની અંજલિ નીચે પધરાવી ત્યાં તો શું થયું? ભગવાન બટુકના રૂપમાંથી વામન વિરાટ સ્વરૂપ ધારણ થયું. ભગવાન એક ડગલામાં આખા પૃથ્વીનું રાજ્ય, બીજા ડગલામાં આખા સ્વર્ગનું રાજ્ય. ભગવાન વિરાટના રૂપમાં બલિરાજાની સામું જોઈને કહે છે, બલિ કેટલા ડગલા દાન આપ્યું છે? બોલે 3. કેટલા ડગલા થયું? બોલે 2. બોલ હવે ત્રીજું ડગલું ક્યાં મૂકો? આન બલિરાજા 2 હાથ જોડી નારાયણની સામું જોઈને કહે છે કે મહારાજ, તમે ભલે બધું મારું લઈ લીધું, પણ મહારાજ હજી એક વસ્તુમાં મારો અધિકાર છે, એમાં તમારો અધિકાર નથી. ભગવાન નારાયણ વિચાર કરે, હજી શું બાકી રહી ગયું? બલિ બોલ, શું બાકી છે? અને બલિના મુખમાંથી શબ્દ નીકળ્યો, પ્રભુ આ શરીરમાં તમારો અધિકાર નથી, એમાં મારો અધિકાર છે. બોલે તો એક કામ કરો, તમારું જમણું ચરણ આ બલિના મસ્તક ઉપર ધારણ કરો ને તમને 3 ડગલા પૃથ્વીનું દાન આપી ચૂક્યો. અને ભગવાન પોતાનું જમણું ચરણ બલિના મસ્તક ઉપર ધારણ કરે અને આકાશમાંથી જય જયકાર થયો છે. વામન નારાયણ ભગવાન. બલિને માર્યો નથી, બલિને તાર્યો છે, પાતાળમાં પહોંચાડી દીધો. ભાગવતમાં એવું લખ્યું છે કે પાતાળનો રાજા એ બલિને બનાવવામાં આવ્યો અને પાતાળનું રાજ્યનો ચોકી ફેરો સ્વયં ભગવાન નારાયણ કરે છે. ઘણો સમય વ્યતીત થયો, વૈકુંઠમાં લક્ષ્મીજી વિચાર કરે, આ ઈ ગયા હજી આવ્યા નહીં. એમાં નારદજી આવ્યા. નારાયણ બોલે, માં કાંઈ ચિંતામાં? બોલે, હા શું છે? આ જો ને તમારા પ્રભુ. નારદજી હસતા હસતા કહ્યું કે માં, હવે તો તમારે છેક પાતાળમાં જવું પડશે. ત્યાં છે? ઓહો, પાતાળમાં? બોલે હા. નારદજીએ કહ્યું છે, માં આવતીકાલે નાળિયેરી પૂનમનો દિવસ છે, રક્ષાબંધન, શ્રાવણ સુદ પૂનમ. બલિરાજાને બેન નથી, તમે એને રાખડી બાંધજો અને પછી તમને કંઈક માગવાનું કહે ત્યારે તમારે ભગવાનને માગી લેવા. વાત બરાબર લાગી. શ્રાવણ સુદ પૂનમ, નાળિયેરી પૂનમનો દિવસ. લક્ષ્મીજી આવે છે પાતાળમાં. ભગવાન તો ચોકીદારના રૂપમાં છે ને જ્યાં ભગવાને લક્ષ્મીજીને આવતા જોયા, નિશાસો નાખ્યો. આવ્યા, લ્યો. માંડ નિરાત હતી. ભગવાન તો ચોકીદારના રૂપમાં છે. ભગવાન બધું જાણી ગયા. લક્ષ્મીજીને રોક્યા છે. લક્ષ્મીજી ઓળખી નથી શકતા. બોલે, મને રોકનાર કોણ? લક્ષ્મીજી ધીમેકથી એવું બોલ્યા, મને ઓળખો છો? ભગવાન નારાયણ નીચું જોઈને કહે છે, હું તમને તો પહેલેથી ઓળખું છું.
ભગવાન એમને દર્શન કરાવ્યા. લક્ષ્મીજી કહ્યું, પ્રભુ આપ ચાલો હવે. બોલે એમ ન ભાઈ, બલિ રાજા મને જો આજ્ઞા આપે તો હું આવી શકું. અને પછી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી. રાખડી બાંધ્યા પછી બલિરાજાએ લક્ષ્મીજીને કહ્યું છે, તું મારી બહેન છો, બેન તને શું આપું? લક્ષ્મીજી બલિરાજાએ બીજી વાર કહ્યું, બેન બોલ શું આપું? લક્ષ્મીજી નીચું જોઈને બોલ્યા, ભાઈ તારે આપવું છે? બોલે હા. તો એક કામ કરો, બાર તમારા ચોકીદાર છે કે નહીં? હા. એ ચોકીદાર મને આપી દો. બલિરાજાએ કહ્યું, બેન તારે ચોકીદાર શું થાય? લક્ષ્મીજી નીચું જોઈને બોલ્યા, મારે નામ ન લેવાય ને એ થાય. ભગવાન નારાયણ બલિરાજાની પાસે આવે છે. બલિરાજાને કહે છે, બલિ તારી દાનવીરતાથી હું ખૂબ પ્રસન્ન થયો છે. હું ભલે જાઉં, પણ અમે ત્રણેય દેવતાઓ તારા રાજ્યમાં 4-4 મહિનાનો ચોકી ફેરો કરશું. પછી તો 3 મહિના બ્રહ્માજી, 3 મહિના ભગવાન વિષ્ણુ અને 3 મહિના ભગવાન મહાદેવ. ભાઈ બહેનનો પ્રેમ છે હો ભાઈ. ભાઈ બહેનની વાત આવે ત્યારે તો સાહેબ બીજું તો શું કહીએ. પણ હું દરેક કથામાં કહું છું કે જે બેનને ભાઈ ન હોય ને એના ભાઈ થઈ જાજો, અને જે ભાઈને બેન ન હોય ને એના બેન થઈ જાજો. બેન સાસરે હોય ને, સાસુની, સસરાની, પતિની બધાની સેવા કરે, પણ બેનને કામ કરતા કરતા ઠેસ આવે તો શું બોલે? ખમ્મા મારા વીરને. વધારે વધારે બેનને ભાઈની યાદ ક્યારે આવે ખબર છે? એમાંય જો એને ભાઈ ન હોય તો ભગવાનને ઠપકો ક્યારે આપે ખબર છે? બેનના લગ્ન થતા હોય ને ગોરબાપા એમ કે હાલો મામેરિયાને જવતલિયાને બોલાવો, અને જો એ બેનને ભાઈ ન હોય ને તો લગ્નના મંડપમાં એ ઠાકરને, પ્રભુને એમ કહેતી હોય કે પ્રભુ મને એક ભાઈ આપ્યો તો આજ મારો જવતલો હોમમાં આવત. મારે એકાદ જો જવતલિયો હોત ના. યાદ રાખજો, સૌથી વધારે વધારે બેન રડે ક્યારે ખબર છે? સાસરિયામાં પ્રસંગ હોય ને, અને પછી બપોર પછીનો સમય એવું થાય કે હાલો મામેરા ભરવાના છે. એમાંય જો મામેરીઓ વહેલા મોડો પહોંચે, કોઈને કે નહીં, અને બેન જોજો રસોડામાં એ સાડી માથે ઓઢી અને રડતી હોય. રડતા રડતા શું બોલતી હોય ખબર? હજી મારો માડી જાયો વીર, હજી મારો જવતલિયો, હજી મારો મામેરીઓ કેમ ન આવ્યો? અને પછી ભગવાનને એકલી એકલી રડતા રડતા એવું કહેતી હોય કે હે પ્રભુ, આજ મારા મામેરાને જલ્દી મોકલજો. જો કદાચ વેલો મોડો પડશે ને તો કાલ હવારે હાહરિયા વાળાઓ મને મેણા ટોણા મારશે. અને પછી કોઈને કહેવાય નહીં, પણ બાજુમાં કોઈ ભાઈ હોય ને એને 100ની નોટ કે 500ની નોટ આપીને એમ બેન કહેશે, મારો મામેરિયો થઈ જા ને, હજી મારો ભાઈ નથી આવ્યો. અને એમાંય કોઈ આવીને એમ કે બેન તારો ભાઈ આવે છો. હા હા હા. પછી જોજો એ બેન દોટ મૂકી, એ ભાઈને મળી, ભાઈના દુખણા લઈ રડતા રડતા એટલું બેન કહેતી હોય, બેન આજે ખરા ટાઈમે ભાઈ તું આવી ગયો. જો આજ તું મોઢો પીડ્યો હોત ના તો
મારે કાયમ માટે મારા હાહરિયાના મેણા ટોણા સાંભળવા પડે. સાહેબ આ બેન છે, એકવાર જોરદાર તાલીથી વધાવો. રક્ષાબંધનનો તહેવાર આવે, બેન દોરાના તાતણા રાખડી બાંધી, દોરાના તાતણા નથી પણ એનું બલિદાન તો જોવો, એનું સમર્પણ તો જોવો. એ રાખડી બાંધીને ભગવાનને એમ કહેતી હોય કે પ્રભુ કદાચ મારા જીવનમાં દુઃખ આપવું પડે તો દુઃખ આપજે, પણ મારા વીર, મારા જવતલિયા, મારા મામેરિયા ભાઈના જીવનમાં ક્યારે દુઃખ ન આપતો. આનું નામ બેન છે વાલા. કોણ હલાવે લીંબડી, કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી, ભાઈલો ઝુલા બેનડી ઝુલે. ભાઈ બહેનનો પ્રસંગ આવે ત્યારે વિશેષ તો હું શું કહી શકું, મારી વ્યાસપીઠ પાસે શબ્દ નથી સાહેબ. પણ ભગવાને આપ્યું હોય ને તો બેનને આપજો વાલા, અને આપતા જો, એમાં કઈ આપને કહું ને આપો એમ નહીં. શું કામ ખબર છે? જેના આંગણેથી બેન, દીકરી, બ્રાહ્મણ એ રાજી થઈને જાય ને જાય, એનો આત્મો રાજી થાય અને હસતા હસતા જાય ને, તો શાસ્ત્ર એમ કહે છે કે એને ત્યાં સદૈવને માટે ભગવાન સ્વયં પરમાત્માનો નિત્ય નિવાસ રહે છે વાલા.
બેનને ત્યાં પ્રસંગ હોય અને સમાચાર મળે તો વાલા પહોંચી જવું અને જવું જ જોઈએ ને આપણે જતા જ હોય, કારણ કે બેનનો જો આશીર્વાદ છે ને એ આપણા માટે બહુ મોટી વસ્તુ છે. મામીર તો જેવી ભાઈની શક્તિ હોય એ પ્રમાણે, પણ એના આંગણે ખાલી ભાઈ ઊભો હોય ને બેન બહુ રાજી થાય છે વાલા. આશીર્વાદ લેજો. જે બેનને ભાઈ નથી એના ભાઈ થઈ જાજો. એટલા માટે હું કહું છું કે કદાચ તમે 18 પુરાણ સાંભળો અને જેટલું ફળ મળે ને મારા વાલા વૈષ્ણવો, એટલું ફળ કોઈ બેનનો જો આશીર્વાદ તમારી ઉપર લાગી જશે ને તો બેડો પાર થઈ જશે વાલા. મારી પાસે સમય બહુ ઓછો છે, પણ એ દીકરીનો પ્રસંગ આવશે ત્યારે હું કહીશ. હવે તો એ સંસ્કૃતિ બધી લુપ્ત થઈ ગઈ. દીકરી જ્યારે વિદાય થાય ને ત્યારે વડીલોને પૂછો, દીકરી વિદાય થાય ત્યારે એ દીકરીના 2 હાથના કંકુવાળા થાપા એ ઘરના આંગણે મરાવે. કોઈને પૂછજો આ શું કામ. હવે તો બધું જતા જતા એ દીકરી શું કહેતી હોય ખબર? એ કંકુવાળા હાથ કરીને બાપના આંગણે દિવાલમાં થાપા મારીને એમ કહેતી હોય કે 18 વર્ષ 20 વર્ષ 22 વર્ષ હું આંગણે રહી, પણ હવે બાપની એક પણ મિલકતમાં મારો ભાગ નથી. અને તમને જો વિશ્વાસ ના આવતો હોય ને તો મારા 2 હાથ કંકુવાળાને હું થાપા મારીને તમને કહી દઉં કે હવે જે કાંઈ સંપત્તિ છે ને એ બધી મારા ભાઈને મળજો, મને ન મળજો. સાહેબ, આનું નામ બેન છે, સમર્પણ છે બેનનું. ખેર, ઘણું બધું મારે બેન વિશે પણ શબ્દ રોકે છે, કારણ કે હજી રામ પ્રાગટ્યને મારે પહોંચવું છે. લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી છે એ કથાનો સાર બતાવ્યો, અને ત્યાં સત્યવ્રત રાજાની કથા માછલી સ્વરૂપે દર્શન આપ્યા છે. શ્રીમદ ભાગવતનો ત્યાં 9મો સ્કંદ પૂર્ણ થાય અને 10મા સ્કંદની અંદર સૂર્યવંશ, ત્યારબાદ ચંદ્રવંશ, અને એ વંશમાં એક શરિયાતી નામના રાજા, જે સુકન્યા દીકરીથી રાફડામાં ચળકતા પદાર્થમાં સૂળ ભોકાવ્યા, ભૂલ થઈ ગઈ અને અંતમાં એમના લગ્ન ચવન ઋષિની સાથે કરવામાં આવે છે. એ કથાનો સાર બતાવ્યો. સુખદેવજી મહારાજ અમરીશ રાજાની કથા બતાવતા કહે છે, એકાદશીનો મહિમા અમરીશ રાજાએ ખૂબ મહત્વ બતાવ્યું છે. દુર્વાસા ઋષિનું આગમન થાય, કોઈ આપણે સાથે પારણા કરશું. દુર્વાસા ઋષિ સ્નાન કરવા ગયા, ઘણો બધો સમય વ્યતીત થયો. અમરીશ રાજાએ વિચાર કર્યો કે હવે દુર્વાસા ઋષિને કહ્યું કે આપણે સાથે ભોજન કરશું, પણ હવે આ પારણા નહીં થાય તો મને એનું ફળ કેમ પ્રાપ્ત થશે? અંતમાં બ્રાહ્મણો અને સંતોને પૂછ્યું છે. એક આચમન અને એક તુલસીનું પાન મૂકી વ્રતના પારણા કર્યા. દુર્વાસા ઋષિને ખબર પડી, મારા આવ્યા પહેલા પારણા કર્યા. જટા પછાડી એક રાક્ષસની જેનું નામ હતું કૃત્યા, એને પ્રગટ કરી અમરીશ રાજાને મારવા માટે. પણ ભગવાન જેની રક્ષા કરતા હોય એને કોણ મારી શકે? ભગવાન સુદર્શન ચક્ર દ્વારા કૃત્યા બળીને ભસ્મ થઈ અને અંતમાં દુર્વાસા ઋષિને કોઈ બચાવી ન શક્યું. ત્યારે ભગવાનના મહાન ભક્ત અમરીશ રાજાના ચરણમાં ગયા અને દુર્વાસા ઋષિને સુદર્શન ચક્રથી મુક્ત કરાવ્યા છે. કથાનો સાર બતાવ્યો છે. એ જ વંશની અંદર ત્રિશંકુ રાજા થયા. ત્રિશંકુના વંશની અંદર હરિશ્ચંદ્રના દીકરા રોહિતના વંશમાં સગર નામના રાજા થયા છે. સગર રાજાના 60,000 દીકરાઓ કપિલ ઋષિના આશ્રમમાં બળીને ભસ્મ થયા છે.
એક કથા એવી હતી કે કપિલ ઋષિ ઉપર સગરના દીકરાઓએ આક્ષેપ મૂક્યો છે, ચોરીનો આક્ષેપ. સગર રાજા અશ્વમેઘ યજ્ઞ કરે, એમાં જે ઘોડો હતો એ ઘોડો કોઈને ખબર ન પડે એમ કપિલ ઋષિના આશ્રમમાં એ ઘોડો બાંધી દીધો. સગરના દીકરાઓ આવીને જોયું કપિલ ઋષિના આશ્રમમાં, બોલે આ ઋષિ તો કપટી છે, એને જ ઘોડો બાંધી દીધો ને વળી પાછા સમાધિમાં બેસી ગયા. ન બોલવાનું બોલવા લાગ્યા. કપિલ ઋષિની આંખ ખુલી, અગ્નિ પ્રગટ થયો. સગર રાજાના 60,000 દીકરાઓ બળીને ભસ્મ થયા. બોલે આની મુક્તિ માટે તો કહ્યું જો ગંગાજીનો સ્પર્શ થાય તો એમને મુક્તિ મળે. સગરના દીકરા અંશુમાન ગંગાજીને મેળવવા માટે તપ કરે, ગંગાજી પ્રાપ્ત ન થયા. એમના દીકરા દિલીપ રાજા અને એમના દીકરા ભગીરથ રાજા ગંગાજીને મેળવવા માટે તપશ્ચર્યા કરે છે. પણ ગંગાજી પ્રસન્ન તો થયા. ભગીરથ રાજાને કહે છે હું તમારા તપથી પ્રસન્ન થયો છું, પણ મારો વેગ એટલો બધો પ્રચંડ છે ને કે મને કોઈ ઝીલી નહીં શકે. હું પૃથ્વીને તોડીને પાતાળમાં જતી રહીશ. ભગીરથ રાજાએ કહ્યું 3 પેઢી તમને મેળવવા માટે તપ કર્યું, તમે એમ કહો છો હું પૃથ્વીને તોડીને પાતાળમાં વહી જાઉં? અને ભાગવતમાં લખ્યું છે ફરીવાર ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી, શિવજી પ્રસન્ન થયા. ભગીરથ રાજાએ વાત કરી ગંગાજી પૃથ્વીને તોડીને પાતાળમાં જવાની વાત કરે છે. શિવજીએ ભગીરથ રાજાને કહ્યું ગંગાજીને અભિમાન છે, જાઓ ભગીરથ, ગંગાને કહી દો તમારો જેટલો પ્રવાહ છોડવો એટલો છોડો, એને ઝીલવા વાળો એક જ દેવ છે મહાદેવ. અને અહીંયા ગંગાજી વેગ પોતાનો પ્રચંડ વેગ છોડ્યો છે, પણ પૃથ્વીને તોડવાની વાત તો ત્યાં રહી. ભગવાન શિવજી એક જટા ખોલી અને જટા ખોલીને ગંગાજીને એમાં પ્રવેશ કરાવી ગંગાજીને ગાંઠ લટથી બાંધી દીધા છે. ભગીરથ રાજા વિચાર કરે, શિવજીને કહ્યું મહારાજ એને બંધન નથી કરવાના, તો એને મુક્ત કરો. અને શિવજીએ પછી એવી કથા છે કે લટ ખોલી ગંગાજીના પ્રવાહને છોડ્યો છે. આગળ ભગીરથ રાજા, પાછળ ગંગાજી, વચ્ચે એક જાનુ નામના ઋષિ તપ કરે છે. ભગીરથ રાજાએ ઉતાવળમાં એવું કહ્યું કે ઋષિ ઉભા થઈ જાવ, ગંગાજી આવે તમને તાણી જશે. પણ જો આપણા ભારતના સંત બોલે મને તાણી જશે, બોલે તો રાજા હવે સાંભળી લો, હું અહીંથી ઊભો નહીં થાવ. હવે જોઈએ કોણ કોને તાણી જાય છે. ભગીરથ રાજા આગળ, પાછળ ગંગાજી, પણ વચ્ચે જ્યાં જાનુ ઋષિ બેઠા હતા. જો આપણા ભારતના સંત એ જાનુ ઋષિને તાણી જવાની વાત તો ત્યારે, પણ જાનુ ઋષિએ જ્યાં જોયું ગંગાજી આવે છે, શું કર્યું? પોતાના જમણા હાથની હથેળીમાં ગંગાજીને લઈ અને આચમન કરી ગયા. ભગીરથ રાજા પાછળ વાળીને જોવે ગંગાજી દેખાતા નથી, ક્યાંય બીજા માર્ગે તો નથી જતા ને. જાનુ ઋષિની પાસે આવીને કહ્યું મહારાજ તમે ગંગા જોયા? એનો પ્રચંડ વેગ હતો. જાનુ ઋષિ હસતા હસતા કહ્યું મહારાજ તમે તો કહેતા હતા ને મને તાણી જશે, એને તો હું તાણી ગયો. જાનુ ઋષિ બે હાથ જોડ્યા, મહારાજ એને મેળવવા માટે તમારે 3 પેઢીઓ જતી રહી, એને મુક્ત કરો. અને જો આપણા ઋષિઓ સંતો કેટલા બુદ્ધિશાળી હતા. જાનુ ઋષિ વિચાર કર્યો કે આને મુખથી ન કઢાય. શું કામ? કારણ કે કળિયુગમાં તો લોકો કદાચ એવું બોલશે કે આ એઠી ગંગા છે. અને જાનુ ઋષિએ પોતાનો સાથળ ચીરો અને સાથળ ચીરી ગંગાના પ્રવાહને છોડ્યું. ગંગાનું એક નામ થયું છે જાનવી ગંગા. આપણે જય જયકારથી વધાવી જાનવી ગંગા મૈયા કી જય. ગંગાનો ખૂબ મહિમા છે. અને એટલે તો જો આપણા પુરાણોમાં
એવું લખવામાં આવ્યું છે કે જેની છેલ્લી ઘડી હોય એના મુખમાં જો ગંગાજીનું પાન કરાવો ને તો એને ભગવાન સ્વયં શ્રી હરિની પ્રાપ્તિ થાય છે. ગંગા તો ગંગા છે વાલા. રોજ સવારમાં ઉઠીને ગંગાજીનું યમુનાજીનું સ્મરણ કરો ને તો પણ આપણા પાપનો નાશ થાય છે. આવો એક બે પંક્તિ માટે ગંગાજીને વધાવી. મૈયા ઓ ગંગા મૈયા, ઓ ગંગા મૈયા, ઓ ગંગા હાલો